માટે કેટલીક સૂચના. યાત્રાએ જતા ઘરેથી નીકળતા પૂર્વ કંકુ તિલક કરી 12 નવકાર ગણી ગામના જિનાલય પરમાત્માને 3 પ્રદક્ષિણા કરી શુભ શકનું જોઈને નીકળવું. રસ્તામાં યાચક માગણ વગેરેને યથોચિત દાન આપી તેમને પ્રસન્ન કરવા. મુસાફરી દરમિયાન બસમાં કે ટ્રેનમાં ડબ્બામાં સમૂહ ધૂન, ભક્તિગીતો કે અરિહંત વંદનાવળી જેવા કાવ્યોનું સમૂહ ગાન ચાલુ રાખવું. પુસ્તકો સાથે રખવા તથા પ્રસ્તુત નિયમોના હેન્ડબિલ છાપીને દરેક યાત્રિકને આપી દેવા. નિંદા કુથળી આડી અવળી વાતોચીતો બંધ કરવી. સંસારના કાર્યો ઉપાધિઓ વગેરે કશું યાત્રામાં સંભાળવું નહીં. તીર્થસ્થાનમાં ઉતર્યા પછી ભોજનશાળા કે ધર્મશાળા ન શોધતા પહેલા પરમાત્માના દર્શને જવું, પછી જ ઉતારાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા સંભાળવી. તીર્થયાત્રામાં દરેક વ્યક્તિએ પોતાના પૂજાના કપડાં, પૂજાની પેટી જેમાં પૂજા માટેના કેસર, ચંદન, બ્રાસ, વાક્ષક્ષેપ, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે બધા દ્રવ્યો ભરેલા હોય વગેરે સાથે રાખવા. તીર્થસ્થાનમાં શક્ય બને તો ભૂમિ પર સંધારો પાથરીને સૂવાનું રાખવું. તીર્થસ્થાનમાં પાન મસાલા, તમાકુ, શરાબ, જુગાર વગેરે બદીઓથી સદંતર દૂર રહેવું. તીર્થસ્થાનમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. વિજાતીઓનો પરિચય ન કરવો તેમજ વાતોચીતો પણ ન કરવી. શક્ય બને તો ઉપવાસ, આંબેલનો તપ કરવો. વાતોમાં રખડવામાં સમય ન બગાડતા સમયસર સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને જિનાલયમાં પૂજા માટે પહોંચી જવું. જેટલા પણ જિનબિંબો હોય તે તમામ પરમાત્માની પૂજાનો લાભ લેવો. યથાશક્તિ ઉછામણી બોલીને પણ પરમાત્માની પૂજા આરતી વગેરેનો લાભ મેળવવો. હિલ સ્ટેશનોમાં જે રીતે સ્ત્રી પુરુષો એકબીજાને ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થાનમાં ન ફરવું. સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા ન જતા જિનાલયમાં જઈ અરિહંત વંદનાવળી જેવી સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા, ભક્તિ કરવી, પણ રખડવું નહીં. તીર્થસ્થાનોમાં કયા કયા સ્થાનો દર્શનીય વંદનીય છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય કાઢી સર્વ જિનાલયોના દર્શન પૂજા વગેરે કરી લેવા. પ્રત્યેક તીર્થનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરવો. ઇતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અહોભાવ વધે છે. બહેનોએ એમસીનું પરિપાલન ચુસ્ત રીતે કરવું. ભોજનશાળા, પરબો, ગાદલા, ગોદડા વગેરે અભળાય નહીં તે રીતે વર્તવું. તીર્થના મેનેજર, કર્મચારી, પૂજારી આદિ સાથે સૌમ્ય મીઠી ભાષામાં વાતચીત કરવી. રૂઆબથી કોઈને ઉતારી પાડવા નહીં. તીર્થ માટે જોખમકારક કોઈ ફરિયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામા મેળવી તેમની સાથે અવશ્ય પત્ર વ્યવહાર કરવો. મારે શું એમ કરીને ગંભીર વાત જતી ન કરવી. તીર્થ આપણું છે, આપણે ચિંતા નહીં કરીએ તો કાલે તીર્થ જોખમમાં મુકાશે. પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસદ લેવી અને રસીદની સાથે નીચેની કાર્બન કોપીનો આંકડો મેળવી લેવો. કેમ કે કેટલાક સ્થળે પહોંચ ફાડનારા રકમના ખાનાની જગ્યાએ કાર્બન પેપર કાપીને રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ નહીં. પાછળથી કાર્બન પેપર ખસેડીને તમે 200 રૂપિયા ભર્યા હોય તો તે 20 રૂપિયા લખીને 180 ખિસ્સામાં મૂકી દે તો આવું બધું નથી બનતું, પણ ક્યાંક બને છે, માટે સાવધાન રહેવું. કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી પરિસ્થિતિ નહીં સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે જોખમરૂપ બની જાય છે. આજે દરેક તીર્થસ્થાનમાં મોટે ભાગે યુવાન કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના વેશ પહેરવેશની મર્યાદા રાખવી. જોનારનું મન ભડકી ઉઠે એવો ઠઠ્ઠારો ન કરવો. સ્નાનાગરમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ નાહ્યા જ કરે છે. મફતમાં મળે છે માટે આમ નાહી નાખવાની જરૂર નથી. પેન્સિલ કે કોલસાથી દિવાલો પર અમે કયા દિવસે પધાર્યા હતા તેના શિલાલેખો લખવાની જરૂર નથી. તીર્થસ્થાનના બગીચા વગેરેમાં જઈને ફૂલ ઝાડને કે ફળ આદિના વૃક્ષોને નુકસાન કરવું નહીં. તીર્થસ્થાનમાં જે કોઈ ભક્તિ ભેટનું વગેરે કરો એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઈએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાય છે. તે યોગ્ય નથી. ગમે તેમ તોય અધિષ્ઠાયકો એ પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ બાથરૂમ, સ્નાન માટે ગરમ પાણી, ગાદલા, રજઈ, પલંગ અને ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન છોડતા પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું. ગમે તેમ છોડીને જતા રહેવું નહીં. જે વપરાશ કર્યો હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું જોઈએ. મફત કા ચંદન ઘસબે લાલિયા જેવો ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં 7 ક્ષેત્રોમાં તેમજ અનુકંપા આદિમાં પણ દાન કરવું. એક દિવસમાં 5 તીર્થ કરી લેવાને બદલે કમસે કમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન, ભક્તિ ભાવના વગેરે કરવું. રાતના સમયે 2 કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્ત પ્રસન્નતા સંપ્રાપ્ત થશે. જો
તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.